આગળ મારા કાકાની જમીન છે, બરાબર. મારા કાકાને હપ્તો આવી ગયો છે અને 19 લાખ રૂપિયા આવે છે, પણ કારણ કે આ જમીન સામે મેં આપેલી છે, એને આધાર પુરાવા ના જ કર્યા છે. નથી જ્ઞાની સફળતા જતા અહીંયા લાઇટનું કનેક્શન 52,000 મારા નામનો દંડ આવેલો, જીબીમાં દંડ ગાયબ કરાવી નાખ્યો. અત્યારે ન્યાય એને 100 વીઘા બીજી જમીન રાખેલી છે, એમાં કોઈ કૂવો નથી. આજે અહીંયા કેનાલ છે, એમાંથી મોટરો મૂકીને હાલે છે. મારા મેન કનેક્શન મારા સર્વે નંબરમાં છે, એ કનેક્શન કાપીને બંધ કરાવી દીધું છે. આ લોકોનું કેવડું જીબીમાં નેટવર્ક હાલે છે. 52,000 રૂપિયા દંડ મારો ભરવા પાત્ર હતો, તો આજે દંડ જીબી વાળાએ સ્વીકાર્યો નહીં, બરાબર. એ ટાઈમે મારે ડુંગળીનું વાવેતર તો 8 થી 10 લાખ રૂપિયાનું નુકસાન કરાવેલું છે. મારા ભાઈઓ, આજ હું તમને કહું છું, મારે કોઈ તમારી પાસે આપણે કઈ નથી કરવું, પણ કેટલા માણસો ખોટા છે એ મારે કરી બતાવો. મારે એટલું તમને કહેવાનું છે, બસ. જય માતાજી. આજે મને તમારે છે ટાઈમ આપ્યો, નવનીતભાઈ બોલાવો, અમારા બાપો. પણ આ લોકો આ નવનીતભાઈ કરતા ભરતભાઈને જેલમાં જવું પડે અને જવું પડે, પણ કોણ? કારણ કે આજે મોદી અરે ડાયરેક્ટ રહેવાવાળા માણસ છે, એટલે આનું ઘડીકમાં ન આવે. નકર 10 કરોડની જમીન જો આજે કોઈ જો આવતા ન હોય તો એનું કાંઈક તો કાળું હશે કે નહીં? હે, ઓલી જમીન મારા ખાતે છે. આજે 20 વર્ષથી જો બેઠો છો તો 500 ગાડી લઈને એના સમાજના કઈ ન્યા જાઓ. હલો ભાઈ, જય માતાજી. મને જે અહીંયા બોલાવવાનો એટલો લાભ આપ્યો, બાકી તો મારું જો આમાં કરવાનું તો આજે બીજી હાંજ પડી જાય એમ છે. આ લોકોનું એટલું બધું ખોટું થયેલું છે, પણ આજે તમે બધા ધ્યાન રાખજો. હલો, જય માતાજી. જય માતાજી. નવનીતભાઈને વિનંતી કરીશ, 2 શબ્દ કહેશે નવનીતભાઈ. હવે સરકાર શ્રીને હું વિનંતી કરું છું, જે આ લોકો પીડિત છે એને ન્યાય આપે, અને ખાસ કરીને જે દરેક જિલ્લામાંથી ગુજરાતના મારા સમાજના આગેવાનો પધાર્યા છે એ બદલ હું બધાનો આભાર માનું છું. જય કોળી સમાજ. આભાર નવનીતભાઈ, આભાર. ભાવનગર જિલ્લામાં તમે દૂર દૂરથી આવ્યા, ગુજરાતના 33 જિલ્લા વિંદીને આવ્યા છો, અમારા માથા હામાં છો, અને જ્યારે સમાજને જરૂર પડે ત્યારે ફરી પાછા આવી રીતના પધારજો. એવી જ વાત લઈને આવશે અમારા અશોકભાઈ રાઠોડ. અશોકભાઈ રાઠોડ ને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમને આભાર વિધિ કરશે. અશોકભાઈ રાઠોડ. અશોકભાઈ રાઠોડ એમને વિનંતી કરીશ કે કાર્યક્રમના આભાર વિધિ કરશે. અશોકભાઈ રાઠોડ.